છોટાઉદેપુર તાલુકા પંચાયતની 8 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા, 2 બેઠક પર ભાજપ વિજેતા। જિલ્લા પંચાયતની 5 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય। અંબાલા બેઠક ઉપર ભાજપની ભવ્ય જીત, જસીબેન ડાયાભાઈ વણકર 935 મતે વિજેતા જાહેર કરાયા। જ્યારે ધંધોડા તાલુકા પંચાયત બેઠક પર ખુશ્બુબેન પટેલનો વિજય થયો। બરોજ બેઠક પર આપના દેવલાભાઈ બચલાભાઈ રાઠવા 18 મતે જીત્યા। બોકડિયા બેઠક પર આપના રાધીબેન ફુલસિંહભાઈ રાઠવા। ભોરદા તાલુકા પંચાયતની બેઠક આમ આદમી પાર્ટીના કેકીબેન દુરસિંહભાઈ રાઠવાની 161 મતે ભવ્ય જીત। ભીલપુર બેઠક પર આપના રમેશભાઈ બાબુભાઈ રાઠવા 416 મતે વિજેતા। દેવલિયા બેઠક આમ આદમી પાર્ટીના રેખાબેન હિતેશભાઈ રાઠવા 117 માટે વિજેતા થયા। કોલી તાલુકા પંચાયતની બેઠક પર જમલાબેન વરસનભાઈ રાઠવા। એકલબારા તાલુકા પંચાયતમાં આપના બાવાભાઈ મંગુભાઈ રાઠવા વિજેતા થયા। જ્યારે જિલ્લા પંચાયતની ચીસાડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ બચુભાઈ રાઠવા 987 મતે વિજેતા થયા છે। જ્યારે ધંધોડા બેઠક પર આમ આદમી પાર્ટીના રશ્મિકાબેન નંદુભાઈ રાઠવા 902 મતે વિજેતા થયા છે। એ જ રીતે ડોલરિયા જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના મીરાબેન રૂપસિંહભાઈ રાઠવા 107 મતે અને મોટી સઢલી જિલ્લા પંચાયત બેઠક ઉપર સુખરામભાઈ કેતનભાઈ રાઠવા 230 મતે વિજેતા થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર જીતનો સિલસિલો શરૂ થયો, જેમાં આમ આદમી પાર્ટીની બેઠક ઉપર જીત જોવા મળી રહી છે। હું સુખરામભાઈ કેતનભાઈ રાઠવા 17 મોટી સડલી જિલ્લા પંચાયતના ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં હતો અને મને 230 વોટે હું મારી વિજય થઈ છે। ત્યારે હું આ દરેક મતદાતાને એમને હું આભાર માનું છું, મારા કાર્યકર્તાઓનો આભાર માનું છું। અને જે આ મોટી સડલી જિલ્લા પંચાયત જે 15 વર્ષનો જે ભાજપનો રેકોર્ડ હતો, આ યુવાન 25 વર્ષનો યુવાન આ સુખરામભાઈ આ રેકોર્ડને તોડ્યો છે। અને જ્યારે આ ભાજપના તાનાશાહીમાં મારા અંબાલા તાલુકા પંચાયતનો એક ઉમેદવાર જે હતો એનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને ભાજપના નેતાઓના કારણે જે મારા નજીકનું જે ગામ હતું રોજવા ગામ, એ રોજવા ગામમાં આ લોકો ષડયંત્ર કરીને ત્યાં જે મને વોટ મળવાના હતા, ત્યાંથી હું લીડથી નીકળવાનો હતો, એક ગામમાં આ લોકો ષડયંત્ર કરીને એ લોકોને બહિષ્કાર કરાવ્યો। ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આ તાનાશાહી હવે બદલાવ તરફ, પરિવર્તન તરફ જઈ રહી છે। ત્યારે છોટાઉદેપુરમાં ઓનલી ફોર ઝાડુ ચાલે છે। આ છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્ય એમ કહેતા હતા કે ચૈતર વસાવા અહીંયા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં નથી વાપરવાની। ત્યારે હું એ નેતાઓને કહું છું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં ગ્રાન્ટ તો નથી વાપરવાના, પરંતુ લોકોને જાગૃત કર્યા છે અને ઝાડોમાં નો પ્રચાર કરીને દરેક આજે આખા ભાજપ પર ઝાડુ ફેરવી દીધું છે। ત્યારે આજે હું ચૈતર વસાવાનો પણ આભાર માનું છું અને મારા સાથી એવા વિનુભાઈ રાઠવા, પ્રભારી આમ આદમી પાર્ટી, એ માણસને પણ હું આભાર વ્યક્ત કરું છું। આવા નવયુવાનને રાજનીતિમાં લાવીને અમને મોકો આપ્યો એ બદલ મારી દરેક જનતાને હું આભાર માનું છું અને આ જીત હું સ્વીકારું છું। અને હું મારી જીતના કારણે હું દરેક લોકોના જે કામો છે, જે પ્રાથમિક જરૂરિયાત છે, કે જે પડતર પ્રશ્નો છે, એ મોટી સડલીના તમામ જનતાનો સક્ષમ ભરે અવાજ ઉઠાવીશ અને કામ કરીશ। ભાજપ ચાલી ગઈ।